ભરૂચના વોર્ડ નંબર 4 માં આવેલ સોસાયટીઓમાં રોડ, રસ્તા, લાઇટ, સફાઈ જેવી સુવિધા આપવામાં તંત્રની નિષ્ફળતા સામે સ્થાનિકોએ જિલ્લા સમાહર્તાને આવેદન આપી રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લા સમાહર્તાને ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના જલારામ સોસાયટી તેમજ સર્વોદય નગરના લોકોએ આવેદન આપી રજૂઆત કરી હતી કે છેલ્લા કેટલાય સમયથી તેઓના વિસ્તારમાં રોડ, રસ્તા, લાઇટ, સફાઈ જેવી સુવિધાઓ આપવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે છેલ્લા કેટલાય સમયથી પાલિકાના ચૂંટાયેલા સભ્યોને વારંવાર રજૂઆત કરવા છતાં તેઓના વિસ્તારના રહીશોની વાત કોઈ સાંભળવા તૈયાર નથી, જેના કારણે ચોમાસા સામેના સમયમાં લોકોને ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે। ભરૂચ પાલિકાના અપક્ષ સભ્ય મનહર પરમારની આગેવાનીમાં વોર્ડ નંબર 4ની જલારામ સોસાયટી અને સર્વોદય નગરના રહીશોએ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રોડ, રસ્તા, લાઇટ, સફાઈ જેવી સુવિધાઓ આપવા અંગે રજૂઆત કરી હતી અને જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। વોર્ડ નંબર 4ના જલારામ સોસાયટી તેમજ સર્વોદય સોસાયટીના રહીશો જે અહીંયા રસ્તો છે એ એક જ ચોમાસામાં ધોવાઈ ગયો છે અને એકદમ ખારા પડી ગયા, ભૂવા પડી ગયા છે। સ્થાનિક કાઉન્સિલરને ફક્ત ભ્રષ્ટાચારમાં રસ હોય અહીંયા જોવા પણ આવતા નથી ને આ લોકો પર તે ઓળવાનું વર્તન રાખવામાં આવે છે। જો ટૂંક સમયમાં આ રોડના રસ્તાને નહીં બનશે તો અમે નગરપાલિકાને તાળા મારી દઈશું ને એની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના વહીવટી અધિકારી રહેશે। ચોમાસાનો પહેલો જ વરસાદ અને અમારા ઘર પાસે એટલી બધી તકલીફ, પાણી બધું ભરાઈ ગયું છે કે ભૂવા પડી ગયા છે। આ ખાડા ખોદીને ગયા તો એટલા બધા ભૂવા પર કે છોકરાઓ પડી જાય છે અને કેટલા પબ્લિકો પડી ગઈ છે, પણ ત્યાં નગરપાલિકાના કાઉન્સિલરો કે કોર્પોરેટરો જોવા આવ્યા નથી કે પૂછવા પણ નથી આવ્યા કે ત્યાંની પરિસ્થિતિ શું છે, જલારામની કે સર્વોદયની। બધી પબ્લિક હાહાકાર મચાવે છે તો પણ અમને રાજ સક્કરભાઈની પેટનું પાણી નથી હાલતું કે અમે આવીને જલારામ ધામની કે સર્વોદયની વ્યવસ્થા કરીએ, આપણે કે જોવા આવીએ કે રસ્તામાં શું છે। પ્રમુખ અમારા જલારામ ધામના પ્રમુખ પ્રત્યે બી કોઈ જવાબદારી છે નહીં, અમે અમારી જાત પર આવેલા છે। હારૂન પટેલ, CN24 ન્યૂઝ, ભરૂચ।